કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું મારી આ ચેનલ આરોગ્યનો ખજાનો. તો આજે ડ્રાય અને ફ્રીજી વાળને સોફ્ટ અને સિલ્કી બનાવતો DIY તૈયાર કરીશું, જે ઘરનું સાદું અને સરળ છે, પાર્લર કરતાં ઘણો જ સસ્તું. તો આ DIY બનાવવા માટે 4 ટીસ્પૂન અલસીના બીજ, 4 ટીસ્પૂન ચોખા, 1 ઈંડું અથવા હાફ નંગ કેળું અને 3 ટીસ્પૂન કોકોનટ ઓઇલ ઉપયોગમાં લઈશું. તો સૌ પ્રથમ 4 નાના ચમચા અલસીના બીજ, જે ઓમેગા 3 ફેટી એસિડ અને વિટામિન E થી ભરપૂર, પ્રોટીનથી ભરપૂર હોય છે. આ તમારા વાળને મજબૂત કરી, વાળની ગ્રોથ વધારી, વાળને સ્મૂથ અને શાઇની બનાવે છે. અને 4 ટીસ્પૂન રાઈસ એટલે કે ચોખા લઈશું. ચોખામાં વિટામિન B હોય છે, જે વાળની જડોને પોષણ આપે છે અને નેચરલ શાઇન આપે છે અને ડેમેજ વાળને રિપેર કરે છે. તૈયાર ચોખાના લોટના બદલે ચોખા જ ઉપયોગમાં લેવા. ભલે તમારી પાસે કોઈ પણ ક્વોલિટીના ચોખા હોય, નાના હોય કે મોટા હોય, તે લેવા. તો આ અલસીના બીજ અને ચોખાને સાફ પાણીથી ધોઈ નાખવા, જેથી તેમાં રહેલા કેમિકલ નીકળી જાય. પછી તેને એક તપેલીમાં પાણી ગરમ મૂકી તેમાં આ અલસીના બીજ અને ચોખા નાખી ધીમી આંચ પર ઉકળવા દેવું. ફ્લેક્સ સીડ પાણીમાં જેલ રિલીઝ કરશે અને ચોખામાંથી નીકળતા ન્યુટ્રિશન વાળ માટે ફાયદાકારક છે. તો 10 થી 15 મિનિટ ઉકાળી ગેસ પરથી નીચે ઉતારી તેને હલકું ઠંડુ થયા પછી ગરણી વડે ચમચાથી પ્રેસ કરી જેલ જેવું મિશ્રણ તૈયાર કરવું અને આ મિશ્રણને મિક્સરમાં નાખી સ્મૂથ પેસ્ટ જેવું તૈયાર કરવું. આ તૈયાર થયેલા પેસ્ટમાં તમારી જરૂરિયાત પ્રમાણે પેસ્ટ લઈ તેમાં 1 ઈંડું અથવા હાફ કેળું નાખી 3 ચમચા નારિયેળનું તેલ ઉમેરી આ પેસ્ટને વાળની લંબાઈ પ્રમાણે જડમાંથી લગાવવું અને લગાવ્યા પછી ઓછામાં ઓછું 1 અને વધારેમાં વધારે 2 થી 3 કલાક મૂકવું. પછી નોર્મલ પાણી અને શેમ્પૂથી વોશ કરી લેવું. આ કેમિકલ ફ્રી DIY ને જરૂરથી ટ્રાય કરજો. વીકમાં 1 વખત આ DIY ને લગાવો, બેસ્ટ રિઝલ્ટ મળે છે. તો કેવી લાગી તમને મારી આ DIY બનાવવાની રીત? જો તમને મારી આ વિડીયો સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરી, શેર કરી અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ.